આ પિન આપણે ગ્રાઉન્ડ છે અને અહીંયા આપણે વીસીસી છે પોઝિટિવ છે બરાબર. તો આપણી આઈસી રેડી થઈ ગઈ. ચાલો હવે જોજો. સૌથી પહેલાં આપણે શું ચેક કરશું? આઈસી ઉપર કેટલા વોટ આવે વીસીસી આવે છે એ જ રીતે. તો આપણે 1 નંબર પિન અને 4 નંબર પિન સોરી તો આ આપણી 4 નંબર પિન છે અને આ આપણી 8 નંબર પિન છે. તો એના પર વોલ્ટેજ આવી ગયા. રેડી. હવે આઈસી કામ કરશે. હવે આપણે ગ્રાઉન્ડ અહીંયા લઈ લઈએ એટલે કામ કરતા ફાવે. હવે આપણને એક નંબર પિન પર કેટલા 3 નંબર પિન પર કેટલા વોલ્ટેજ આવવા જોઈએ? અહીંયા મેં ફાઇન્ડ કરી, તમે જે રીતે ફાઇન્ડ કરીને ત્યાં એમાં બી એટલા જ વોલ્ટેજ આવવા જોઈએ. 416.7 મિલિયન્સ કરો. આપણે પહેલાં જોઈ લઈએ 3 નંબર પિન પર તો આવે છે. હવે એને આપણે મિલીવોલ્ટમાં કરશું એટલે આપણને પૂરા વોલ્ટેજ બતાવે કે કેટલા આવે છે. અહીંયા આપણને 414 બતાવે. ટૂંકમાં અમુક થોડુંક વેરિએશન 1-2 મિલી તો બરાબર છે, વધારે પડતા મિલી હોય તો ના ચાલે. તો અહીંયા તમારું બરાબર છે. રેડી. હવે આપણે આઉટપુટ ચેક કરશું. આમાં જોયું તો આપણને આઉટપુટ શું મળતું હતું? 0. અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણને આઉટપુટ શું મળ્યું? 2.5. તો અહીંયા આપણે ચેક કરશું આઉટપુટ. 2.5 વોલ્ટેજ મળ્યું. રેડી. હવે માની લો કે અહીંયા તમને 3 વોલ્ટેજ મળે છે તો આપણા ઇક્વેશન પ્રમાણે ખોટું છે. તો તમારું જે અહીંયા છે જે રજિસ્ટરની વેલ્યુ શિફ્ટ થઈ ગઈ હોય તો તમારું કમ્પ્રેસર શિફ્ટ ડાઉન કરાવી. 500 કે 100 મિલીથી વધારે થઈ જાય તો તમારું કમ્પ્રેસર ડાઉન થઈ બંધ થઈ જાય થોડીક વાર. બરાબર. તો આ રીતે તમારે અહીંયા 2.5 વોલ્ટેજ આવવા જોઈએ. આ તમારી ઓપીએમ આઈસી છે. રેડી. ક્લિયર. હવે ચેક કરો તમે એક વખત આ રીતે પ્રેક્ટિકલી. ચાલો વિડીયો બંધ કરો. કે ચાલુ જ